સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર ભાવનગર જિલ્લાના બગદાણામાં કોળી યુવાનને મારવાના મામલે એક નવો વળાંક છે તે સામે આવ્યો છે। આ વળાંકમાં હવે મોટા સમાચાર છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો કોળી યુવાન નવનીત બાલદિયાને જે મારવામાં આવ્યો હતો તેમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી છે તે હવે એક્શન મોડમાં આવી છે અને ગઈકાલે મોડી રાત્રે જે છે એસઆઈટી દ્વારા ભાવનગર જિલ્લાનો જે તળાજા પંથક આવેલું છે ત્યાં રેડ શરૂ કરી દેવામાં આવી હતી અને શંકાસ્પદ જે યુવાનો છે તેને ઉઠાવી લેવામાં આવ્યા છે, તેની પૂછપરછ માટે લઈ આવવામાં આવ્યા છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। છેલ્લા 17 દિવસથી સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર બગદાણાનો જે કોળી યુવાનને મારવાનો જે કિસ્સો હતો તેમાં રોજબરોજ છે તે નવા જે ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે, સાથે જ ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું છે। આ મામલે હવે મોટા એક સમાચાર છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે। જો ગઈકાલ રાતની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાનો જે તળાજા પંથક આવેલું છે તેમાં એસઆઈટીની ટીમ છે તેના ધાડા ઉતર્યા હતા અને તળાજા પંથકના જે ગામો છે પાદરી ભમ્મર તેમજ જે કોદિયા ગામ આવેલા છે તેમજ આજુબાજુના જે તેમના ગામો છે ત્યાં એસઆઈટી દ્વારા રાત્રિના સમયે રેડ કરવામાં આવી હતી અને શંકાસ્પદ જે યુવાનો છે તેમને પૂછપરછ માટે ભાવનગરની રેન્જ આઈજી કચેરી ખાતે લઈ આવવામાં આવ્યા છે તેવા અમારા સૂત્રો પાસેથી સમાચાર છે તે સામે આવી રહ્યા છે। આ મામલે કહી શકાય કે મોટા સમાચાર હાલમાં ભાવનગરથી સામે આવી રહ્યા છે। હજુ 2 દિવસ પહેલાની જો વાત કરવામાં આવે તો એસઆઈટી દ્વારા છે તે ભાવનગર જિલ્લાના જે 2 પીઆઈ હતા જે બગદાણા કેસમાં જે તત્કાલીન પીઆઈ હતા ડીવી ડાંગર તેમજ જે ત્યારબાદ જેમને તપાસ સોંપવામાં આવી હતી મહુવા ટાઉનના પીઆઈ છે કેએસ પટેલ તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું કે તારીખ 17ના રોજ 12 કલાકે રેન્જ આઈજીની ઓફિસ ખાતે તમારે હાજર રહેવું, તમે આ કેસના તપાસનીશ અધિકારી હતા માટે સ્પષ્ટતા કરવા માટે તમારે હાજર રહેવાનું છે। આમ બીજો જે એક નવો જે કિસ્સો છે તે હવે સામે આવ્યો છે અને આ મોટા સમાચાર છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે કે જે યુવાનો છે તળાજા પંથકના જે પાદરી ભમ્મર ગામ આવેલું છે તેમજ જે કોદિયા ગામ આવેલું છે જે ડાઠા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે તેમાંથી જે શંકાસ્પદ યુવાનો છે તેને પૂછપરછ કરવા માટે જે એસઆઈટીની ટીમ છે તેમને લઈ આવ્યા છે અને ભાવનગર રેન્જ આઈજીની કચેરી ખાતે ગઈકાલે મોડી રાત્રિથી જ સમગ્ર જે પૂછપરછનો જે માહોલ છે તે ચાલી રહ્યો છે। તમામ જે અધિકારીઓ છે તેઓ પહોંચી રહ્યા હતા અને સાથે જ એલસીબીની ટીમ પણ આમાં સાથે જોડાઈ હતી તેવું પણ અમારા સૂત્રોનું કહેવું છે। મોડી રાત્રે 1 વાગ્યા સુધી છે તે એએસપી છે ધારી કે જે આ કેસ એસઆઈટીના અધ્યક્ષ છે જયવીર ગઢવી તેમણે પણ પૂછપરછ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। 1 વાગ્યા બાદ તમામ અધિકારીઓ છે તે રેન્જ આઈજી કચેરી ખાતેથી બહાર નીકળ્યા હતા, એટલે કે 1 વાગ્યા સુધી તપાસનો ધમધમાટ છે તે શરૂ રહ્યો હતો। આ વિગતે જો વાત કરવામાં આવે તો આવતીકાલે 15મી તારીખ છે, 15મી તારીખે જે કોળી સમાજના જે યુવાનો છે આગેવાનો છે તેમણે ચીમકી આપી છે કે જો 15 તારીખ સુધીમાં નવનીત બાલદિયાની ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને ન્યાય નહીં મળે તો જે બગદાણા ખાતે તારે 11 વાગે અમે છે આત્મવિલોપન કરી લેવામાં આવે છે। સાથે જ જે મહુવાના જે સરપંચ એસોસિએશન હતું તેમણે પણ છે ચીમકી આપી હતી। પરમ દિવસે રાણીવાડા ગામ ખાતે તેઓની મિટિંગ યોજાઈ હતી અને કહેવામાં આવ્યું હતું કે 50થી વધુ જે સરપંચો છે તેઓ રાજીનામા ધરી દેશે 15 તારીખ સુધીમાં જો ન્યાય નહીં મળે તો। તેઓની મિટિંગ ગઈકાલે છે તે મહુવા ખાતે ભૂતેશ્વર ગામ જે આવેલું છે મહુવા તાલુકાનું ત્યાં પણ એક મોટી મિટિંગ યોજાઈ હતી અને મિટિંગમાં જે તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયતના સદસ્યો છે તેઓ પણ મોટી સંખ્યામાં તેમજ કોળી સમાજના આગેવાનો છે તેઓ પણ મહુવા તાલુકાના ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં પણ નક્કી કરવામાં આવ્યું છે હવે કે 17 તારીખે છે તેઓ છે ત્યાં ડેપ્યુટી કલેક્ટર છે તેમને આવેદનપત્ર છે ભૂતેશ્વર ગામથી રેલી કાઢીને આપવા જવાના છે। આમ જે કહી શકાય કે ભાવનગર પોલીસ હોય કે એસઆઈટી હોય તેની ઉપર પ્રેશર વધ્યું હતું, જેને લઈને એસઆઈટી છે તે હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને જે શંકાસ્પદ જે યુવાનો છે આ કેસમાં તેઓને છે તે પૂછપરછ કરવા માટે લઈ આવવામાં આવ્યા છે। સાથે જ ગઈકાલે રાત્રે જ્યારે પત્રકારો છે તે રેન્જ આઈજીની કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે એસઆઈટીમાં જે નિમણૂક કરવામાં આવી છે રેન્જ આઈજી કચેરી ખાતે ફરજ બજાવે છે પીએસઆઈ પૃથ્વીરાજસિંહ વાળા તેઓએ મીડિયાને જોઈને જે રેન્જ આઈજી ઓફિસનો જે દરવાજો છે તે બંધ કરી દેવાની સૂચના આપી હતી અને જ્યારે અત્યારે પણ પત્રકારો રેન્જ આઈજી ઓફિસ ખાતે
પહોંચ્યા છે ત્યારે પણ હાજર ફરજ ઉપર હાજર જે ગાર્ડ છે તેમને પણ સૂચના આપવામાં આવી હતી કે પત્રકારોને એન્ટ્રી નથી. તો શું એસઆઈટીની ટીમ છે તે આ કેસમાં કંઈ છુપાવવા માંગે છે? શા માટે પત્રકારોને રેન્જ આઈજી ઓફિસમાં એન્ટ્રી આપવામાં નથી આવતી? રેન્જ આઈજી ઓફિસની અંદર જે બિલ્ડિંગ છે ત્યાં એન્ટ્રી આપવામાં ન આવે, તપાસ ચાલતી હોય, પરંતુ રેન્જ આઈજી ઓફિસનું જે પરિસર છે ત્યાં પીએસઆઈ વાળા દ્વારા શા માટે આ પ્રકારની સૂચના આપવામાં આવી છે તેની ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું એસઆઈટી છે તે આરોપીને બચાવવા માંગે છે? શું એસઆઈટી છે તે સત્ય છે તે મીડિયા સુધી ન પહોંચી જાય તેવું છુપાવવા માંગે છે? આમ એસઆઈટી ઉપર પણ અનેક સવાલો છે તે પેદા કેમ ન થઈ શકે? શા માટે પીએસઆઈ વાળા છે તે મીડિયાના કર્મચારીઓને રોકી રહ્યા છે તેની ઉપર પણ અનેક સવાલ છે. ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારે પણ આ બાબતે સંજ્ઞાન લેવાની જરૂર છે, કારણ કે ભાવનગર પોલીસે અગાઉ પણ ભાંગરો વાટ્યો હતો અને મહુવા ખાતે મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા છે તેણે આ કેસને લઈને સૌપ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્યારે પણ મીડિયા સમક્ષ ભાંગરો વાટ્યો હતો અને જે ક્લીન ચીટ આપી દીધી છે આરોપીને તેવું કોળી સમાજના આગેવાનોએ છે તે રટણ કર્યું હતું, આક્ષેપ લગાવ્યા હતા. હવે તેવું જ જો આ એસઆઈટી કરવા જઈ રહી છે કે મીડિયાને છે તે દૂર રાખવામાં આવે, જો આ પ્રકારની કોઈ સૂચના છે તે આપવામાં આવી હોય તો રેન્જ આઈજી ગૌતમ પરમારે પણ સંજ્ઞાન લેવું જરૂરી છે કે મીડિયાને દૂર રાખવામાં આવશે, મીડિયાથી તમામ વિગતો છે તે છુપાવવામાં આવશે તો એસઆઈટી ઉપર પણ સવાલ છે તે પેદા થશે અને શંકાના ઘેરામાં એસઆઈટી છે તે પણ આવી શકે છે. આમ પહેલેથી જ એસઆઈટી જે છે તે તપાસ કરી રહી છે. 6 તારીખે જ્યારે ગાંધીનગર કોળી સમાજના લોકો પહોંચ્યા હતા, આગેવાનો પહોંચ્યા હતા, ધારાસભ્યો હતા, સાંસદ સભ્યો હતા, ત્યારબાદ 1 કલાકમાં રેન્જ આઈજી દ્વારા છે તે એસઆઈટીની નિમણૂક કરી દેવામાં આવી હતી. ત્યારથી એસઆઈટીના વડા છે જયવીર ગઢવી, જેઓ અમરેલી જિલ્લાના ધારીના એએસપી છે, તે આના અધ્યક્ષ છે. નવજીવન ન્યૂઝ ત્યારથી તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે. ભાવનગરના તમામ પત્રકારો તેઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે કે આ કેસમાં હવે શું અપડેટ છે, પણ પહેલેથી એસઆઈટી છે તેમણે મૌન સીવી લીધું છે. એટલે આ મૌન છે તે ઘણું બધું કહી જાય છે તેવું પણ શા માટે ન કહી શકાય? શા માટે તમે મીડિયાને છે તે કોઈ સવાલના જવાબ નથી આપી શકતા? જો તપાસ છે તે યોગ્ય દિશામાં થતી હોય તો એસઆઈટી દ્વારા પણ રોજબરોજની જે કામગીરી થતી હોય છે તેનો જવાબ છે તે આપવો જરૂરી છે. આજે પણ અમારા દ્વારા નવજીવન ન્યૂઝ દ્વારા એએસપી જયવીર ગઢવી છે તેમને મેસેજ એક ડ્રોપ કરવામાં આવ્યો હતો કે શું અમને વિગત મળી રહી છે કે શંકાસ્પદ જે લોકો છે, યુવાનો છે, તેમને ઉઠાવી લેવામાં આવ્યા છે, તેમની પૂછપરછ કરવા માટે લાવવામાં આવ્યા છે. તે વાત સત્ય છે કે કેમ? સાથે જ જે પૃથ્વીરાજસિંહ વાળા છે તેનો પણ અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પણ તેમને છે એસઆઈટીના જે પીએસઆઈ છે તેમણે કોલ રિસીવ નહોતો કર્યો. આ મામલે હવે જે રેન્જ આઈજી ગૌતમ પરમાર છે તેમને રોજબરોજનો રિપોર્ટ છે તે મળતો હોય છે. જોવું રહ્યું કે એસઆઈટી જે છે એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તે મુખ્ય આરોપી જેને ગણવામાં આવી રહ્યો છે, જેની ઉપર આક્ષેપ લાગી રહ્યા છે, તેના સુધી પહોંચી શકે છે કે કેમ તે આવનારો સમય જ કહેશે. આ પ્રકારના સમાચાર જો તમને પસંદ આવતા હોય તો મારા નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.